જય ગુરુ ગાઈસ। તો આજે આપણે બનાવવાના છીએ લીલા મૂળાની ભાજી। તો સૌથી પહેલાં એક કઢાઈ લઈ લો, તેમાં 1 ચમચી તેલ નાખી થોડું ગરમ થવા દો। પછી તેમાં ચણાનો લોટ નાખી તેને શેકી લો। લોટ શેકાઈ જાય પછી તેને એક વાસણમાં કાઢી લો। પછી એ જ કઢાઈમાં 5 ચમચી તેલ લઈને ગરમ કરી લો। પછી કાપેલી મૂળાની ભાજી તેમાં નાખી મિક્સ કરી લો। પછી એમાં લસણ અને મરચાં વાટીને નાખી દો અને 2-3 લીલા મરચાં કાપી નાખો। પછી એમાં લાલ મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું મરીનો પાવડર નાખી તેને બરાબર મિક્સ કરી લો। પછી 5 મિનિટ ચડવા દો। પછી ભાજી મસ્ત અને આપણા મસાલા છે એકદમ ચડી જાય મસ્ત। પછી એની અંદર શેકેલો ચણાનો જે લોટ હોય એ નાખી તેને બરાબર મિક્સ કરી દો। 10 મિનિટ રંધાવા દો। તૈયાર છે આપણા લીલા મૂળાની ભાજી। ગમે તો ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ બી કરી લેજો।